આપણે પવન મુક્તાસનનો અભ્યાસ કરવાથી આપણા હાથ પગના સ્નાયુ મજબૂત થાય છે, ઘૂંટણ મજબૂત થાય છે અને આપણા સ્પાઇન પણ મજબૂત થાય છે. સાથે સાથે આપણું જે ગેસ એસિડિટી કબજિયાતની સમસ્યા પણ દૂર થાય છે. તો તેને માટે સૌ પ્રથમ આપણે ચટ્ટાપાટ સૂઈ જવાનું છે. સૂઈને આપણે એક પગને ઘૂંટણની નજીક લાવવાનો છે અને ઘૂંટણથી વાળી દેવાનો છે. ધીરે ધીરે માથાને આપણે નાકને ઘૂંટણની નજીક લઈ આવીશું અને આવું કરવાથી આપણા ઘૂંટણ તો મજબૂત થાય છે, પેટ પર દબાણ આવે છે, ગેસ એસિડિટી કબજિયાતની સમસ્યા દૂર થાય છે. 1 2 3 4 5 6 7 8 9 10. તે જ રીતે આપણે બીજો પગને વાળીશું અને નાકને ઘૂંટણની નજીક લઈ આવીશું. 1 2 3 4 5 6 7 8 9 10. તો આ રીતે ઘૂંટણ આપણા વાળવાથી પેટ પર દબાણ આવે છે, ગેસ એસિડિટી કબજિયાતની સમસ્યા દૂર થાય છે અને આપણા ધીરે ધીરે સ્પાઇન પણ મજબૂત થાય છે. તો હવે બંને પગે આપણે પગને વાળીશું અને માથું ધીરે ધીરે નજીક લાવતા આવીશું. 1 2 3 4 5 6 7 8 9 10. આનાથી થાઇરોઇડની સમસ્યા પણ દૂર થાય છે. તો પવન મુક્તાસન એ સારામાં સારું આસન છે.